જથ્થો પકડી પાડતી એલસીબી। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલી હોય જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને ASI વિકેશભાઈ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી વિરમભાઈ ગઢવી તથા યુવરાજસિંહ જાડેજા નાઓ વાયુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા વિરમભાઈ ગઢવી નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે કિશોર નારણજી ઠક્કર રહેવાસી ખારાઈ તાલુકો લખપતવાડો તથા કનૈયાલાલ નેનાલાલ ખટીક રહેવાસી વાયુર તાલુકો અબડાસાવાડો એમ બંને ઈસમો ખારાઈ ગામે આવેલ કિશોર નારણજી ઠક્કરના રહેણાંક મકાનના ખુલ્લા આંગણામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે અને હાલે તે આ જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે। જે હકીકત આધારે તપાસ કરતા હકીકત મુજબના બંને ઈસમો રેડ દરમિયાન હાજર મળી આવ્યા હતા અને મજકૂર ઈસમોએ જણાવ્યું કે આ દારૂનો જથ્થો અમને સંજયસિંહ ભમરસિંહ સોઢા તથા જીતુભા મંગલસિંહ સોઢાનાઓ વેચાણ કરવા માટે આપી ગયા હોવાનું જણાવ્યું હતું અને મજકૂર ઈસમોના કબજામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કાયદેસરની કાર્યવાહી વાયુર પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહી એક્ટ કલમ મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરાવી તમામ મુદ્દામાલ વાયુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। તેમજ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારી નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે સંજયસિંહ ભમરસિંહ સોઢા રહેવાસી મૂળ નાની ગોધિયાર તાલુકો નખત્રાણા હાલે રહેવાસી વાયુર તાલુકો અબડાસાવાળાએ અલ્ટ્રાટેક કંપનીની લેબર કોલોનીના ગેટની સામે ખુલ્લામાં બાવળોની ઝાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે। જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઈસમ રેડ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો અને તેમની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કાયદેસરની કાર્યવાહી વાયુર પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહી એક્ટ કલમ મુજબનો ગુનો રજીસ્ટર્ડ કરાવી તમામ મુદ્દામાલ વાયુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપી છે કિશોર નારણજી ઠક્કર અને કનૈયાલાલ નેનાલાલ ખટીક। આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે સંજયસિંહ ભમરસિંહ સોઢા અને જીતુભા મંગલસિંહ સોઢા આ બંને આરોપી હાજર મળી આવ્યા ન હતા। તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 164 જેની કિંમત ₹81,475 અને બિયરના ટીન નંગ 16 જેની કિંમત ₹3,520 આમ કુલ કિંમત ₹92,195નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જ્યારે સંજયસિંહ ભમરસિંહ સોઢા જેઓ હાજર મળી આવ્યા ન હતા પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી તે અનુસાર ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 10 જેની કિંમત ₹11,000 અને બિયરના ટીન નંગ 23 જેની કિંમત ₹5,060 આમ કુલ 16,060નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।